નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 5 અંગ્રેજી શાસન સંબંધી શિક્ષણ અને સમાજ વ્યવસ્થા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। આ ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા મળશે। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। 1, ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? જવાબ, ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું। 2, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? જવાબ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો। 3, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? જવાબ, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ। 4, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ, દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? જવાબ, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યા હતા। વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી। એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી। તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો। 2, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? જવાબ, તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે। સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી। 3, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? જવાબ, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી હતી। ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દીના શિક્ષણ માટેનો મેગ્ના કોટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન 1854માં વુડના ખરીતામાં થયો। તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી, અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી, ધંધાદારી કે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક, જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી। તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી। ઈસવીસન 1854ના વુડના ખરીતાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું। કોલકાતા, મુંબઈ અને મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ। 4, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? જવાબ, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચેના વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા। મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓ સ્થાપના કરી। મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે, તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા શિક્ષણ, કન્યા કેળવણી, વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી। મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી। આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે। પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો। 1, બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ। જવાબ, બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે। રાજારામ મોહન રાયે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી। તેમણે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું। તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો। બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન 1849-50માં
શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા, જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં, કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ. રાજા રામમોહન રાયે ઈસવીસન 1815માં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂનો આ મોટો અનિષ્ટ દૂર કર્યો. એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધપૂતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદો કરવામાં આવ્યો. રાજા રામમોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી. તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર રીતે બનાવી એક મોટો સામાજિક દૂષણને દૂર કર્યું. ટૂંક નોંધ 2. વિધવા વિવાહ. મધ્યકાલીન ભારતમાં પત્નીના મૃત્યુ બાદ વિધવાઓને પુનર્લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓની આર્થિક રીતે પગભર કરવી અને પુનર્લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછીથી આ પ્રથા બંધ થઈ. વિધવાઓના પુનર્લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા. સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો, ચાંપાનિયા છાપી લોકોને આ માટે જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વ, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે પણ વિધવા પુનર્વિવાહ માટે અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી. વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી. ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી. લોકોને વહેમ, અંધશ્રદ્ધા, દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું. ગુજરાતમાં મહાન સુધારકો નર્મદ, કરશનદાસ મુરજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલન ચલાવ્યા. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે.બી. ગ્રાન્ટ રજૂ કરેલ બિલને, જેને વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખવામાં આવે છે. આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રી ચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રી ચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી.કે. કર્વ, આર.જી. ભાંડારકર, બી.એમ. માલાબારીએ પ્રશંસનીય કાર્ય કર્યું. ટૂંક નોંધ 3. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. રવિન્દ્રનાથ ટાગોર શિક્ષણ અંગેના વિચારો નીચે મુજબ છે. કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવામાં માનતા હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ. બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકલાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ એવું જ તે માનતા. ઈસવીસન 1901માં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી. પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. અનેક વિદ્વાનો આ સંસ્થાને રાષ્ટ્રએ આપ્યા છે. સંસ્થા આગળ જતાં શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ.
ટૂંક નોંધ 4. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. જવાબ: સ્વામી વિવેકાનંદે નીચે મુજબનો ઉપદેશ આપેલ છે. તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો. પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં. તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી. આ દૂષણો સામે તેમણે ચોપાનિયા, પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી. સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા. સમજવતો સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યું. પ્રશ્ન 4. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? એ. પૂર્ણિમાબેન પકવાસા, બી. જુગતરામ દવે, સી. દુર્ગારામ મહેતા, ડી. ઠક્કર બાપા. તો સાચો જવાબ સી. દુર્ગારામ મહેતા. 2. અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? એ. વિષયવાર પાઠ્યપુસ્તકો, બી. મૌખિક શિક્ષણ, સી. તાલીમ પામેલા શિક્ષકો, ડી. દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ. તો સાચો જવાબ આવે બી. મૌખિક શિક્ષણ. 3. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘડવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? એ. અંગ્રેજના જાણકારની નોકરીમાં અગ્રતા, અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો, સી. ખેતીનો વિકાસ, ડી. કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ. તો સાચો જવાબ એ. અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. પ્રશ્ન 5. જોડકા જોડો. તો મિત્રો અહીં બે વિભાગ આપેલા છે, અ અને બ. આની સામે બમાંથી સાચો જવાબ તમારે શોધીને લખવાનો છે. 1. એલેક્ઝાન્ડર ડફ. તેની સામે સાચો જવાબ આવે એફ. પ્રાચ્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. 2. દયાનંદ સરસ્વતી. તો એમાં સાચો જવાબ આવે ઈ. લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. 3. ડી.કે. કર્વ. તેમાં સાચો જવાબ એ. સ્ત્રીઓ માટેની વિશ્વવિદ્યાલયની સ્થાપના. 4. કેશવચંદ્ર સેન. તેમાં સાચો જવાબ સી. લગ્ન વય સંમતિ ધારો. 5. જોનાથન ડંકન. તેમાં મિત્રો સાચો જવાબ આવે ડી. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. તો મિત્રો આ હતું પાઠ 5 અંગ્રેજી શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.